નમસ્કાર. ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે સીઈટીની પરીક્ષા લેવામાં આવી, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ, મોડેલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ વગેરે શાળાઓમાં પ્રવેશ મેળવવા માટેની આ પરીક્ષા હતી, પ્રવેશ પરીક્ષા. તો એના કેટલાક પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન જોઈએ. પહેલા પ્રશ્નની અંદર જે જવાબ છે ઓપ્શન સી 150 આવશે. બીજા પ્રશ્નની અંદર જવાબ ઓપ્શન સી 2 આવશે. ત્રીજા નંબરના પ્રશ્નની અંદર જવાબ એ ઓપ્શન આવશે. ચોથા નંબરના પ્રશ્નની અંદર જવાબ ઓપ્શન સી આવશે 10 સેમી. પાંચમા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન સી જવાબ આવશે કાટખૂણાથી મોટો અને સમય 9:05. છઠ્ઠા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી 260 કિલોમીટર. સાતમા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી DEFH. આઠમા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી. નવમા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી વાંસળી. બીજા બધા જે વાદ્ય છે એ હાથ વડે વગાડી શકાય, પરંતુ વાંસળી હાથ વડે વગાડી શકાતી નથી. મોઢા વડે અને વગાડી શકાય છે, એટલે એ વાદ્ય અલગ પડે છે. પ્રશ્ન નંબર જે 10 છે એ 10માં ઓપ્શન સી એનો જવાબ આવશે, 6 જવાબ આવશે. 11મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી 2x+3. 12મા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી 180. 13મા નંબરમાં પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી. 14મા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી. 15મા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે દરેક સંખ્યામાંથી 99 બાદ કરતા જવું, ઓપ્શન એ. 16મા નંબરમાં પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ 50. 17મા નંબરમાં પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી આકૃતિ સી. 18મા નંબરમાં પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી 1999. 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા જોવા જઈએ તો 999, અને 4 અંકની 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે 999, અને 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે કે 1000. આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ 1999 આવે. 19મા નંબરનો પ્રશ્ન જે છે એની અંદર જવાબ આવશે ઓપ્શન બી 19. 20મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 20,000. 21મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી જી. 22મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી 18 ચોરસ એકમ. 23મા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ 34. 24મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. બીજા બધા જે ઓપ્શન છે એની અંદર એક કેપિટલ વર્ડ અને એક સ્મોલ વર્ડ આપ્યો છે, પરંતુ ઓપ્શન ડી ની અંદર એવું નથી. 25મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 16. 26મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. 27મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી નાગલી. 28મા નંબરના પ્રશ્નની અંદર દરેક માધ્યમ જે છે એ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ છે, પરંતુ ઓપ્શન એ જે રેડિયો છે એ માત્ર શ્રાવ્ય માધ્યમ છે, એટલે એનો જવાબ આવશે 29મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે શનિવાર. 14મી તારીખે શનિવાર હોય ને 21મી તારીખે પણ શનિવાર હશે. 30મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી. 31મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી 41. 32મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી 4. 33મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી 4. 34મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી 315. 35મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 9. 36મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી 2. 37મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી 363. 38મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ 5. 39મા પ્રશ્નની અંદર જવાબ આવશે 5 રૂપિયાના 20 સિક્કા ભેગા કરીએ ત્યારે 100 રૂપિયા થાય. 40મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી 90. 41મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી. 42મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી 7. 43મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 5 અને 2. 44મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ત્રણેયનું ક્ષેત્રફળ સમાન થશે. 45મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. 46મા પ્રશ્નમાં અંદર જવાબ આવશે ઓપ્શન ડી 200 ગ્રામના 4 વજનિયા. 47મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 1 લાખ. 48મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી 90 મિનિટ. 49મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી 360. 50મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ. 51મા પ્રશ્નની અંદર જવાબ આવશે, જે 51મા પ્રશ્નથી સોલ્યુશન થોડું બાકી છે, અને ત્યાર પછી આગળના જે પ્રશ્નો છે એ પ્રશ્નો થોડા જોઈએ. 71મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત. જે નાગ ગુંફણ કલા જે છે એ દક્ષિણ ભારત તેમજ જે ગુજરાત છે એ કલા જાણીતી છે. 72મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ આગળના. 73મા પ્રશ્નનો જવાબ આવશે કાળા અને સફેદ. રાત્રે જાગનારા પ્રાણીઓ જે છે એ કાળા અને સફેદ રંગને જોઈ શકે. 74મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. 75મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી. 76મા પ્રશ્નની અંદર જવાબ આવશે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની જે દિશા છે એ નૈઋત્ય દિશા કહેવાય. 77મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઝૂલે. 78મા પ્રશ્નની અંદર જવાબ આવશે જંગલ. 79મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે.
80માં પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ લંગૂર. આગળ જોઈએ બીજા પ્રશ્નો કેટલા. 88મો જે પ્રશ્ન હતો એની અંદર ઓપ્શન બી જવાબ આવશે લીલું વિશેષણ હતું. 89મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન સી ગયા. 90મો પ્રશ્ન જે છે એની અંદર ઓપ્શન ડી જવાબ આવશે આંગળી. 91મો પ્રશ્ન જે છે એની અંદર ઓપ્શન બી અસ્વીકૃતિ જવાબ આવશે. 92મો જે પ્રશ્ન છે એની અંદર જે ભારત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે જવાબ આવશે. 93મો જે પ્રશ્ન છે એ સી ઓપ્શન આવશે કુંપળ. 94મો પ્રશ્ન જે છે એનો જવાબ આવશે ઓપ્શન એ. 95મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન ડી કઠોરતા. 96મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. 97મા પ્રશ્નની અંદર જવાબ આવશે અંબર ધરતી જે સમાનાર્થી શબ્દોની ખોટી જોડ છે. 101મો જે પ્રશ્ન છે સહી વાક્ય પહેચાની એની અંદર જવાબ આવશે ઓપ્શન સી એ રાજા હે. 102મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે એ 23 ને 33 જે છે એ ખરેખર જોવા જઈએ તો બંને સાચા જ છે. 103મો જે પ્રશ્ન છે એની અંદર ચલણનો સમાનાર્થી આચરણ આવશે. 104મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન એ જવાબ આવશે કેન્દ્ર. 105મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે બી આપ કહા જા રહે. 106મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે એ અદરક. 107મો જે પ્રશ્ન છે એની અંદર હિમાલય એનો જવાબ આવશે. 108મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન સી તોતાએ. 109મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી હતાશ યા નિરાશ હો ગયા. 110મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. 111મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન બી કીવી. 112મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ ક્લેવર. 113મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી. 114મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન સી ફાઇન. 115મા પ્રશ્નની અંદર જવાબ આવશે હી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ ઓપ્શન એ જવાબ આવશે. 116મા પ્રશ્નની અંદર કોબ્રાનો સંબંધ સ્નેક સાથે છે તે જ રીતે લેપર્ડનો સંબંધ જે છે ઓપ્શન સી કેટ સાથે થાય. 117મા પ્રશ્નની અંદર ઇન જવાબ આવશે ઓપ્શન એ. 118મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ ગીતા. 119મા પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી ફ્રૂટ્સ. 120મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ વિયર. આ મુજબ આપણે સીઈટીનું પેપર સોલ્યુશન આજે પૂર્ણ કરીએ છીએ. હવે પછી